કમાવાનું કાંઈ સાધન નહીં, પણ બાઈને વાયોલિન વગાડતા આવડે. અને બ્રિટનમાં એવી સિસ્ટમ છે કે તમે ફૂટપાથ ઉપર વગાડી શકો, કોઈ પણ પૈસા આવીને આપે. આ બાઈ રોજ એમ કહેવાય છે કે સવારના પોરમાં વાયોલિન વગાડવા માટે બેસી જાય. કોક 1 રૂપિયો આપે, 2 રૂપિયા આપે, 10 રૂપિયા આપે, પોતાના 2 દીકરાને ખવડાવે. માં પોતે ભૂખી હુઈ જાય. એમાં એક દી ઘટના એવી બની, સવારથી સાંજ થયું, કોઈ 1 રૂપિયો ન આપ્યો. બાઈને દુઃખ બહુ થયું, કેમ કે ધની કો કાર और कोठी याद आती है, निर्धन को अपनी लंगोटी याद आती है, પણ ભૂખ लगती है तो छोटे बड़े को रोटी याद आती है. વાહ વાહ. બાઈને દુઃખ બહુ થયું કે હું ભલે ભૂખી રહી પણ મારા છોકરા આજે નહીં જમી શકે. બીજો દિવસ ઉઈગો, સવારથી સાંજ સુધી બાઈએ વાયોલિન વગાડ્યું, 1 રૂપિયો કોઈ ન આપ્યો. પણ 3 વાગ્યા ને બપોરના, એટલે બાઈને દુઃખ બહુ થયું. એટલે કોઈક ડોક્ટર નીકળે તો ડોક્ટરની મિમિક્રી કરે, કોઈ વકીલ નીકળે વકીલની મિમિક્રી કરે, કોઈ બિઝનેસમેન નીકળે એની મિમિક્રી કરે. એ મિમિક્રી કરીને પોતાના દીકરાને હસાવતી હતી, કારણ કે એના પાસે ખાવાનું નહોતું ને, એટલે દાંત કઢાવીને પોતાના દીકરાના પેટ ભરતી હતી. આ દેશની માં જો, માં પછી ગમે ત્યાં હોય, 7 સમંદર પાર હોય તો એ માઈ માં છે. એમાં 3જા દિવસનો સમય ઘટના એવી બને કે એક માણસે આવીને એટલું કીધું હતું કે અમારે અહીંયા 50 જણાની ગેટ ટુગેધર પાર્ટી છે, તું જો વાયોલિન ત્યાં વગાડ તો તને 50 રૂપિયા આપશું. બાઈ રાજી થઈ ગઈ કે આજ ભરપેટ ખાવાનું મળશે. એ 10 ફૂટનું સ્ટેજ ઊંચું, ખુરશી ઉપર બાઈ વાયોલિન વગાડવા માટે બેઠી. આ બાજુ 10 વર્ષનો છોકરો, આ બાજુ 8 વર્ષનો છોકરો. પણ વાયોલિન 3 દિવસની ભૂખી હતી ને, એટલે વિચારમાં કે આ લોકો પૈસા દેહે નહીં દે, દેહે નહીં દે. એ વાયોલિન વગાડતી વગાડતી વિચારોમાં અશક્તિના કારણે એ બાઈ સ્ટેજથી હેઠે પડી. કારો દેકારો થઈ ગયો. અહીંયા એવા લોકો હતા જેને કલા રે કાંઈ નાતો નહોતો, કે આવા ભિખારાને ક્યાં લઈ જવું. પણ જે 10 વર્ષનો છોકરો હતો ને, ઈ સ્ટેજ ઉપર ડરી ગયો. એને એમ થયું કે આ મારી માને મારી નો નાખે તો સારું. એને આયોજકને કીધું કે તમને વાંધો ન હોય તો મને જે આવડે હું રજૂ કરું. આયોજક કે આ લોકોને શાંત પાડ, પણ તું રજૂ કર. એની માએ જે મિમિક્રી શીખડાવી હતી ને, કે ડોક્ટર કેમ હાલે એમ છોકરાએ હાલીને બતાવ્યું, વકીલ કેમ હાલે એમ હાલીને બતાવ્યું, એની માં કેમ વાયોલિન વગાડે એમ દીકરાએ વાયોલિન વગાડ્યું, અને એની માં જેમ પડે એમ ઈ છોકરો પડ્યો. ઈ 10 વર્ષનો છોકરો બીજો કોઈ નહીં પણ ચાર્લી ચેપ્લિન પોતે હતો સાહેબ. અને 165 દેશમાં એની વિડીયો સીધી ત્યારે હતી, કારણ કે ચાર્લીને કોઈ દી ભાષાના બંધન નડતા નહોતા. અને 10 બાયુએ તો દાવો કર્યો તો ચાર્લી મારો દીકરો છે. ત્યાં ફૂટપાથ ઉપરથી એક ગાંડીનું બાવણું ઝાલી અને ઘરે લઈ આવ્યો. ₹1 કરોડ બંગલામાં બ્રેડ ઉપર માખણ ચોપડીને માને દીધું. માને પાછી યાદદાસ્ત પાછી આવી અને ચાર્લીને એટલું કીધું તું, બેટા 10 વર્ષ પહેલા બ્રેડનો કટકો મળ્યો હોત ને તો તારી માં ગાંડી ન હોત.